હવે આપણી સાથે ભાવિક પટેલ જોડાયા છે। એગ્રી કોમોડિટીઝની વાત કરી લઈએ। ભાવિકજી, આપનું સ્વાગત છે। અને આજના દિવસે કઈ એગ્રી કોમોડિટીમાં ફોકસ હોવો જોઈએ? આજના દિવસમાં આપણે જોઈ રહ્યા છે કે મસાલા પેકમાં વીકનેસ છે, કન્ટિન્યુ રહી શકે છે વીકનેસ। તો ઓવરઓલ જીરા જે છે એમાં મને લાગે છે કે આજના દિવસમાંથી થોડો પ્રોપર ગેઇન આવી શકે છે। તો જીરા સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ છે 19,200ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 19,000ના ટાર્ગેટથી, અને 19,350નું સ્ટોપ લોસ રાખી શકાય છે। અને એની સાથે સાથે જ આપણે ગુવાર ગમની વાત કરીએ તો ગુવાર ગમમાં ગઈકાલની રિકવરી પછી આજના દિવસની થોડી પોઝિટિવિટી જોવા મળી રહી છે। તો ગુવાર ગમ પણ 9150ની આસપાસ બાય કરી શકાય છે 9300ના ટાર્ગેટથી, અને 9,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે। ઓકે, તો જીરા અને ગુવારગમ, જીરામાં વેચીને ચાલવાની સલાહ છે સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ, અને ગુવારગમમાં 9,150ની આસપાસથી બાય કરીને ચાલવાની સલાહ। ભાવિકજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપવા બદલ। અને આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં